વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ. હવે પ્રથમ ચેપ્ટરની અંદર સજીવ વિશ્વની અંદર બરાબર છે. આજે આપણે આગળના સજીવના લક્ષણો છે જોવાના છીએ. બરાબર, તો આજનો પ્રથમ પ્રશ્ન જે આપણે સમજવાનો છે કે સજીવમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિક્રિયા સમજાવવી. તો મિત્રો આપણે સજીવોના જુદા જુદા લક્ષણોનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. વૃદ્ધિ છે, પ્રજનન છે, ચયાપચયની ક્રિયા છે, બરાબર, એટલા સજીવના લક્ષણોનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. તો હવે આજના જે બે લક્ષણો છે એ જટિલ લક્ષણો છે. બરાબર, કે સજીવો પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિક્રિયા એટલે શું? તો મિત્રો સભાનતા કોને કહેવાય અને પ્રતિક્રિયા કોને કહેવાય? બરાબર છે, આ પ્રશ્નની અંદર એ આપણે સમજવાનું છે. પહેલું વાક્ય લખ્યું છે સજીવનું આ જટિલ લક્ષણ છે. કેવું લક્ષણ છે? જટિલ લક્ષણ. હવે શા માટે આને જટિલ લક્ષણ કહેવામાં આવે છે? તો કે સજીવો પર્યાવરણની અનુભૂતિ એટલે કે અસર, કોઈ પણ સજીવ હોય મિત્રો એ પર્યાવરણની અસર દર્શાવે, મતલબ કે પર્યાવરણની એની અનુભૂતિ થાય. આપણે સિમ્પલ શબ્દોમાં એને સમજીએ કે ભાઈ પર્યાવરણ છે એ સતત બદલાતું હોય છે. ઠંડી, ગરમી, પાણી, તાપમાન, પ્રકાશ, બરાબર, આ બધા પર્યાવરણના પરિબળો છે. તો એ પરિબળોની સજીવ ઉપર અસર થાય. વાતાવરણનું તાપમાન ખૂબ જ ઊંચું થઈ જાય તો સજીવને તરત, માનો કે આપણને તરત ખબર પડી જાય છે કે ભાઈ ટેમ્પરેચર છે ઊંચું થઈ ગયું, બરાબર, ખૂબ જ ગરમી પડે છે. તો એની સામે સજીવ પ્રતિક્રિયા દર્શાવે, અસર દર્શાવે. શું દર્શાવે? તો કે ભાઈ ખૂબ જ ગરમી પડે છે તો એનાથી રક્ષણ મેળવવા માટે છાંયડામાં જવું, ઠંડા પદાર્થોનું સેવન કરવું, બરાબર છે, ગરમી ન લાગે એવી જગ્યાએ એવા કપડાં પહેરવાના, એવા શરીરની અંદર ખોરાક લેવાના. તો એ આપણી પર અસર થઈ કહેવાય. આ તો માનવની વાત છે. કોઈ પણ ઉચ્ચ કે નીચલી કક્ષાના સજીવો મિત્રો પર્યાવરણના આવા અસર પ્રત્યે, અનુભૂતિ પ્રત્યે હંમેશા વાકેફ જ હોય છે. પર્યાવરણમાં કાંઈ બી ફેરફાર થાય તરત જ આપણને ખબર પડી જાય છે. આ સજીવનું એક લક્ષણ છે. બરાબર, તો સજીવો પર્યાવરણની અનુભૂતિ એટલે કે અસર પ્રત્યે આવિષ્કાર દર્શાવે એટલે કે સામનો અથવા પ્રતિકાર દર્શાવે. હમણાં મેં કીધું એમ કે ગરમી ખૂબ જ વધી જાય છે તો એની સામે સજીવ શું આવિષ્કાર દર્શાવે, શું સામનો કરે? તો કે ભાઈ એનાથી રક્ષણ મેળવવા માટેના ઉપાયો છે, યોજે. ખોરાક છે, બરાબર છે, રહેઠાણ છે, જે કાંઈ એને ચેન્જ કરવું પડે એ ચેન્જ કરે. તો એ શું થયું કહેવાય? પર્યાવરણની અનુભૂતિ પ્રત્યે શું કર્યું? આવિષ્કાર કર્યો અથવા એનો સામનો કર્યો અથવા પ્રતિકાર છે એ કર્યો છે. ઓકે, આ અનુભૂતિ કે પ્રતિક્રિયા, હવે સજીવોમાં પર્યાવરણની જે અસર થાય છે એના પ્રત્યે જે અનુભૂતિ દર્શાવે છે, પ્રતિક્રિયા જે દર્શાવે છે મિત્રો, એ જુદા જુદા ત્રણ પ્રકારની પ્રતિક્રિયાઓ હોય છે. કેટલીક ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક ક્રિયા. મિત્રો હવે આપણે થોડુંક વિગતવાર ઉદાહરણ સાથે સમજીએ કે ભાઈ ભૌતિક પ્રતિક્રિયા કોને કહેવાય? તો દાખલા તરીકે ફાફડાથોર નામની વનસ્પતિ છે. તમને ખ્યાલ છે ફાફડાથોર છે સૂકા પ્રદેશમાં, રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. બરાબર, એટલે પેલા બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા માટે તમે જાણો છો કે ફાફડાથોરના જે આ પ્રકાર છે અને એના પર્ણ હોય છે, પર્ણ એ મિત્રો આવા સૂક્ષ્મ કાંટામાં રૂપાંતર થઈ જાય છે. ફાફડાથોરના પર્ણ છે કાંટામાં રૂપાંતર થઈ જાય. બરાબર, એટલે શું થઈ ગયું? બાષ્પોત્સર્જનનો દર ઘટે એટલે પાણીનો વ્યય ઓછો થાય અને પાણી છે એના પ્રકારની અંદર વનસ્પતિના કોષોમાં બચાવી શકે. શું કામમાં જરૂર પડે? કારણ કે રણ પ્રદેશમાં પાણી છે એની પ્રાપ્તિ ઓછી હોય છે. તો એના પ્રત્યે સજીવે આવી રીતે અનુભૂતિ દર્શાવી. ત્યાર પછી આપણને ઠંડી લાગતી હોય મિત્રો, તો ઠંડીની અંદર આપણે કસરત કરીએ છીએ. તો ઠંડીની અંદર કસરત કરવાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે, જે એનર્જી ઠંડી સામે રક્ષણ આપે છે. બરાબર, તો આ ઉદાહરણ થયા જાણકારી માટે. પછી રાસાયણિક પ્રતિક્રિયા, તો કે ગરમી લાગે ત્યારે શરીર પરસેવો ઉત્પન્ન કરે છે. મિત્રો ગરમી લાગે ત્યારે જ પરસેવો થાય. કેમ? તો આ એક અનુકૂલન છે, સજીવની પ્રતિક્રિયા છે.
ગરમીને કારણે આપણા શરીરનું તાપમાન, માનવનું ઉદાહરણ લઈએ તો નોર્મલી ટેમ્પરેચર કેટલું હોય? 37 ડિગ્રી હોય છે, જાણો છો તમે. 37 થી વધવું કે ઘટવું નહીં જોઈએ, અને વધે ઘટે પણ નહીં, સિવાય કે આપણે બીમાર પડીએ, તાવ આવે, બરોબર, તો શરીરનું તાપમાન વધઘટ થાય. તો એ એક એબનોર્મલ કન્ડિશન ઓફ ધ બોડી છે, એક બીમારી છે. પણ સામાન્ય સ્થિતિમાં શરીરનું તાપમાન વધે નહીં, 37 ડિગ્રી હોય. હવે અચાનક ચાલો પર્યાવરણનું તાપમાન છે 40, 42, 45 ડિગ્રી થઈ જાય છે, પણ છતાંય આપણા શરીરનું તાપમાન 37 જ હોય છે. પણ એ ગરમીની અસરને રોકવા માટે શરીરનું તાપમાન ન વધે એટલે શરીર પરસેવો ઉત્પન્ન કરે. ચામડીમાં આવેલી પરસેવ ગ્રંથિઓ હોય, એ પરસેવો ઉત્પન્ન કરે. અને પરસેવો છે, તમે જાણો છો, પરસેવો શરીરની સપાટી ઉપર પાણીના સૂક્ષ્મ બિંદુઓ સ્વરૂપે આમ જમા થઈ જાય. વધુ માત્રામાં ઉત્પન્ન થઈ જાય તો એ પરસેવાના ટીપા પણ પડે છે, આપણે જોઈએ છીએ. પણ એ શા માટે થાય છે? એ એટલા માટે થાય છે કે બહારની જે ગરમી છે એ તમારા શરીરને ગરમ ન કરે અને ઠંડુ રાખી શકે. તો ઠંડુ રાખવા માટે પરસેવો છે એ ઉત્પન્ન થાય છે. આના વિશે મિત્રો આગળ ચેપ્ટરની અંદર ઘણો અભ્યાસ આવશે વિગતવાર. પછી આર્કીબેક્ટેરિયા, મિત્રો બેક્ટેરિયા છે, ઊંચું તાપમાન સહન કરી શકે છે. ગરમ પાણીના જરામાં હોય 100 ડિગ્રી જેટલું તાપમાન પણ સહન કરવાની એની કેપેસિટી છે, એની ક્ષમતા છે, તો જ એ જીવી શકે છે. તો એ રાસાયણિક અનુભૂતિ કહેવાય. પછી જૈવિક અનુભૂતિ, રણ પ્રદેશની વનસ્પતિ ઓછું ઉત્સેદન કરે, બાષ્પોત્સર્જનનો દર ઘટાડે, એ જૈવિક ક્રિયા કહેવાય. જૈવિક ક્રિયામાં ફેરફાર થયો કહેવાય, બરોબર. તો કહેવાનો મતલબ આ અનુભૂતિ કે પ્રતિક્રિયા સજીવો દર્શાવે, ભૌતિક પણ હોય, રાસાયણિક પણ હોય અને જૈવિક પણ હોઈ શકે છે. ઓકે, નેક્સ્ટ વાક્ય છે, આ પર્યાવરણની અનુભૂતિ આપણને સંવેદી અંગો દ્વારા થાય છે. તો મિત્રો જાણો છો, બહુ સિમ્પલ વાક્ય છે, સમજાઈ ગયું છે કે આપણને કોઈ પર્યાવરણની અનુભૂતિ થાય. ચાલો ઠંડી લાગે છે, ગરમી લાગે છે, બરાબર, આ અનુભૂતિ થઈ પર્યાવરણની. પણ કોને કારણે થાય છે? શરીરમાં આવેલા સંવેદનકારી અંગો છે. આપણે ગરમી ઠંડીનો અહેસાસ ચામડી દ્વારા થાય, ત્વચા દ્વારા. તો ત્વચા શું છે? સંવેદી અંગ છે. માનવ શરીરને બરોબર છે, નાક છે, કાન છે, જીભ છે, ત્વચા છે, બરાબર. તો આ બધા સંવેદી અંગો છે જેના દ્વારા બાહ્ય સંવેદનાઓ આપણે ગ્રહણ કરી શકીએ છીએ. ત્યારબાદ પછીનું વાક્ય છે, વનસ્પતિ અને પ્રાણીઓ બંને, વનસ્પતિઓ પણ પ્રતિક્રિયા દર્શાવે મિત્રો, અને પ્રાણીઓ પણ પ્રતિક્રિયા દર્શાવે. કઈ કઈ પ્રતિક્રિયા દર્શાવે? તો કે પ્રકાશની, પાણી, તાપમાન, અન્ય સજીવો અને પ્રદૂષકો વગેરે બાહ્ય પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે. તો આ બધા બરાબર પરિબળો થયા. પ્રકાશ ઓછો હોય, વધારે હોય તો વનસ્પતિને અસર થાય, સજીવોને અસર થાય, બરાબર. પાણી, વનસ્પતિમાં જાણો છો, પાણી વનસ્પતિને લાંબા સમય સુધી ન મળે તો બુરજાઈ જાય, કરમાઈ જાય, અને જેવું પાણી પૂરતું મળતું હોય તો વનસ્પતિ છે વૃદ્ધિ વિકાસ યોગ્ય રીતે થાય. તો એ પ્રતિક્રિયા દર્શાવી કહેવાય. પછી તાપમાન, અન્ય સજીવો, એકબીજા સજીવો પણ અન્ય સજીવો માટે આધાર રાખતા હોય છે, પારસ્પરિક ક્રિયા હોય છે, એકબીજાના જીવન છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો અન્ય સજીવો વત્તા પ્રદૂષકો. મિત્રો પ્રદૂષિત વાતાવરણની અંદર વનસ્પતિ છે એની વૃદ્ધિ એ બરાબર નથી થતી. કોઈ ચોખ્ખી હવાની અંદર કોઈ વૃક્ષો ઉગાડેલા હોય, ચોખ્ખી હવા હોય, વાતાવરણ એકદમ શુદ્ધ હોય, જમીન છે સારી હોય, પાણી શુદ્ધ હોય, એવા વાતાવરણમાં ઉછેરેલા વનસ્પતિના છોડ અને એકદમ પ્રદૂષિત હવા હોય, પ્રદૂષિત જમીન હોય, ગંદુ પાણી એને પાવામાં આવે અને એમાં જે ઉગતી વનસ્પતિ હોય, તો બંનેની અંદર ખૂબ મોટો તફાવત જોવા મળે છે, બરાબર. તો પ્રદૂષણની અસર, પ્રદૂષકોની અસર વનસ્પતિને પણ એના સ્વાસ્થ્ય ઉપર થાય છે, અન્ય સજીવોને પણ થાય છે. ટૂંકમાં વનસ્પતિ પ્રાણીઓમાં બધા જ પ્રકારના પરિબળો સામે પ્રતિક્રિયા આપે છે, મતલબ એની અસર સજીવોને થાય છે. ત્યાર પછીનું વાક્ય છે, આદિકોષ કેન્દ્રી સજીવોથી માંડી અને ઉચ્ચ કક્ષાના સજીવોમાં બોલો આવી પ્રતિક્રિયા જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષ હોય એટલે સૂક્ષ્મ સજીવો હોય એને પણ પર્યાવરણની અસર થાય છે. એવું નહીં કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ પ્રાણીઓમાં જ થાય, નાના મોટા બધા સજીવોને પર્યાવરણની અસર થાય. ત્યાર પછીનું વાક્ય છે,
ઋતુ સંવર્ધિત પ્રાણીઓ અને વનસ્પતિઓ. મિત્રો આ ઋતુ સંવર્ધિત પ્રાણી કોને કહેવાય? નવો શબ્દ છે. કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ છે જેને સિઝનલ બ્રીડર્સ કહેવાય. સિઝનલ બ્રીડર્સ એટલે ઋતુકીય સંવર્ધિત પ્રાણીઓ અને વનસ્પતિઓ. તો કેટલાક પ્રાણીઓ એવા હોય, કેટલીક વનસ્પતિ એવી હોય તાપમાનને આધારે પ્રજનન દર્શાવે. બરાબર, તાપમાન ઊંચું હોય અથવા તાપમાન નીચું હોય તો એ પ્રજનનની ક્રિયા ઉપર અસર કરે છે આવા પરિબળો. તો તાપમાન આધારિત, બરાબર છે, અથવા પ્રકાશ આધારિત પ્રજનન ઉપર પ્રકાશની અસર પડે છે. હવે એક ઉદાહરણ એનું સમજવું હોય તો આપણે પહેલા ઉદાહરણ સમજી લઈએ. બરાબર, એટલે આખું વાક્ય છે ક્લિયર થઈ જાય. કાચબો હોય મિત્રો, કાચબો, બરાબર, તો કાચબામાં 30 અંશ સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન હોય ને, બરાબર છે, 30 અંશ સેલ્સિયસ કરતા જો નીચું તાપમાન હોય તો એ સમયે જો પ્રજનનની ક્રિયા થાય ને કાચબામાં તો પ્રાણી છે નર બને. તો તાપમાનની અસર થઈ. અને કાચબામાં 30 અંશ સેલ્સિયસ કરતા જો ઊંચું તાપમાન હોય તો બાળ પ્રાણી બને, માદા બને. બરાબર છે. ફરીથી બોલું છું, કાચબામાં જ્યારે પ્રજનનની ક્રિયા થાય એ સમયે 30 અંશ સેલ્સિયસ કરતા જો નીચું તાપમાન હોય તો નર પ્રાણી પેદા થાય, અને 30 અંશ સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન હોય તો માદા પ્રાણી થાય. તો પ્રજનન પર કોની અસર થઈ? પ્રકાશ અવધિની. પ્રકાશ અવધિનો, પ્રકાશનો સમયગાળો કેટલો છે? હવે પ્રકાશના સમયગાળાને આધારે મિત્રો તાપમાન છે નક્કી થતું હોય. બરાબર, કારણ કે તાપમાન અને પ્રકાશ પરિબળો અલગ છે પણ છતાં રિલેટેડ છે. પ્રકાશની હાજરી વગર તાપમાન વધઘટ થઈ શકે નહીં, થઈ શકે, જાણો છો મિત્રો. બરાબર, તો પ્રાણી વનસ્પતિમાં પ્રજનન ઉપર પ્રકાશ અવધિ, અવધિ એટલે સમયગાળો, બરાબર, કેટલા સમયગાળા સુધી પ્રકાશ મળે છે એના આધારે. તો આ કાચબાનું એક ઉદાહરણ જોયું. મિત્રો મગર હોય તો મગરમાં આના કરતા ઉલટું હોય કે મગરની અંદર 30 અંશ સેલ્સિયસ કરતા નીચું તાપમાન હોય તો માદા બને, અને 30 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન હોય તો નર બને મગરની અંદર. તો એમાંય પણ તાપમાન છે એ પ્રજનન માટે અસર કરતા પરિબળ છે. કેટલીક વનસ્પતિઓ છે, બરાબર, તમે જાણો છો કેટલીક વનસ્પતિ છે એ શિયાળામાં પુષ્પ ધારણ કરે, શિયાળામાં એને ફળ આવે. કેટલીક વનસ્પતિ છે એના પુષ્પ ફળ છે એ ઉનાળામાં સર્જન થાય, એટલે ઉનાળામાં તાપમાન છે એ ઊંચું હોય. બરાબર, કેરીની સિઝન આવે ઉનાળામાં જ આવે કે નહીં? કારણ કે કેરી છે, આંબો છે, એ ઊંચા તાપમાને પુષ્પને ધારણ કરે છે, તો એ સમયે ફળને ધારણ કરતું વૃક્ષ છે. ચાલો તો ફરીથી વાક્ય વાંચો મિત્રો. ઋતુ સંવર્ધિત પ્રાણીઓ અને વનસ્પતિઓ પ્રજનન ઉપર પ્રકાશ અવધિની અસર થાય છે, મતલબ પ્રકાશના સમયગાળાની અસર થાય છે, તાપમાનની અસર થાય છે. એનું ઉદાહરણ આપણે જોયું કાચબા અને મગરમાં. ચાલો, દરેક સજીવો શરીરમાં રસાયણોના પ્રવેશનું નિયમન કરે છે. શરીરની અંદર દાખલ થતા દ્રવ્યો એનું નિયમન છે, બરાબર, એ દરેક સજીવો દ્વારા થાય છે. કે ભાઈ કયા કયા ઘટકો શરીરની અંદર દાખલ થાય છે, પાણી છે, પોષક દ્રવ્યો છે, બરાબર, ખોરાક તરીકે. તો દરેક સજીવ શરીરમાં દાખલ થતા ઘટકોનું નિયમન કરે છે, જરૂરી માત્રામાં દ્રવ્યો દાખલ કરે છે. દરેક સજીવ તેની આસપાસના પર્યાવરણથી જાગૃત જ હોય છે. સીધી વાત છે. દરેક સજીવ પોતાના પર્યાવરણની આસપાસનું જે ફેરફાર છે, તાપમાન, ઠંડી, ગરમી, પાણી, પ્રકાશ, હવા વગેરે, એ દરેક એનાથી વાકેફ હોય છે. કોઈ સજીવ કોઈ વસવાટ સ્થાનમાં રહેતું હોય છે, ત્યાં એને ખોરાકનો પ્રશ્ન ઉભો થાય તો એ સ્થળાંતર થઈને બીજે જાય છે. ખૂબ જ ઊંચું તાપમાન હોય તો એ છાયડાવાળા વિસ્તારમાં, જંગલવાળા વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે. પૂરતું પાણી પીવાનું ન મળતું હોય તો એ પાણીવાળા વિસ્તારમાં સ્થળાંતરિત થાય છે. ખૂબ જ ગરમી પડતી હોય તો એ ઠંડા પ્રદેશોમાં સ્થળાંતરિત થાય છે. બરાબર, તો આવા તમે કેટલાય ઉદાહરણ મિત્રો જાણતા હશો કે પક્ષીઓ છે ખૂબ જ ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશોમાં, અને ખૂબ જ ઠંડી પડે ત્યાંથી થોડા ગરમ પ્રદેશની અંદર ટેમ્પરરી સ્થળાંતરિત થાય છે. શું કામ? કારણ કે દરેક પર્યાવરણની અસર અનુભવે છે. દરેક સજીવ પોતાના પર્યાવરણથી જાગૃત હોય છે, માટે સજીવ પર્યાવરણ સામે અસર કે અનુભૂતિ દર્શાવે. ત્યારબાદ
માનવ છે મિત્રો, માનવની વાત કરી, માનવ આપમેળે જાગૃત રહે છે. તમે જાણો છો આ દરેક સજીવમાં પર્યાવરણની અનુભૂતિનો ગુણધર્મ લક્ષણ તો છે, જટિલ લક્ષણ છે, પણ અહીંયા માનવની વાત કરી કે માનવ આપમેળે જાગૃત રહે છે. કારણ કે સજીવોની અંદર પ્રાણી જગતમાં મિત્રો માનવ છે એ ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે. સૌથી બુદ્ધિશાળી તર્કજીવી પ્રાણી હોય તો માનવ ગણવામાં આવે છે. એટલે જે સભાનતા કે શરીર પ્રત્યેની જે કેર રાખવાની વાત છે, કાળજી રાખવાની વાત છે, તો એ બધા પ્રાણીઓની સાપેક્ષમાં કોનામાં વધારે છે? તો કે માનવની અંદર. હા, એટલે માનવ છે એ આપમેળે પોતાના પ્રત્યે, પોતાના શરીર પ્રત્યે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેવો રહે છે? હંમેશા સભાન રહે છે. દાખલા તરીકે સ્વયં સભાનતા. સ્વયં સભાનતા જેને શું કહેવામાં આવે છે? સેલ્ફ કોન્શિયસનેસ. બરાબર. સ્વયં સભાનતા એટલે પોતાની જાતે પોતાનું ભાન હોવું. પર્યાવરણ સાથે જે કાંઈ ફેરફારો થાય છે એની અનુભૂતિ માનવને ત્વરિત થાય છે. બરાબર. દરેક સજીવને થાય છે, પણ માનવ એના પ્રત્યે વધુ જાગૃત છે, વધુ ઝડપથી ઇફેક્ટિવ થાય છે. બરાબર. તો માનવનો આ ગુણધર્મ છે સેલ્ફ કોન્શિયસનેસ, જેને સભાનતા કહેવામાં આવે છે. તો આમ સભાનતા સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. તો સેલ્ફ કોન્શિયસનેસ છે, સ્વયં સભાનતા, એ સજીવનો સંપૂર્ણ ગુણધર્મ બને છે. મિત્રો એક છેલ્લે ઉદાહરણ છે કે માનવની અંદર, ચાલો, જે દર્દી છે બ્રેન બેન્ડ છે, બ્રેન ડેડ, જેને આપણે શું કહીએ છીએ? કોમામાં જતેલો વ્યક્તિ કહીએ છીએ. અચેતન એનું શરીર છે, બરાબર. મગજ છે કેવું થઈ ગયું છે? અચેતન. મગજ અચેતન થઈ ગયું છે, જેને આપણે સાદી ભાષામાં બ્રેન ડેડ થઈ ગયું છે એવું કહીએ છીએ. બરાબર છે. હેમરેજ થઈ ગયું છે એવું કહીએ છીએ. હા, જે સ્વયં સભાનતા દર્શાવતા નથી. હવે આવા દર્દીઓ છે હોસ્પિટલની અંદર, બરાબર છે, પડેલા હોય છે બેડ ઉપર રેસ્ટ સ્થિતિમાં, જેમાં કોઈ સેલ્ફ કોન્શિયસનેસનો ગુણ નથી. એને તમે બોલાવશો, વાતચીત કરશો, કંઈ તમે કહેશો, અવાજ કરશો, બરાબર, કે શરીરના કોઈ પણ ભાગની અંદર કોઈ પણ હલનચલન દર્શાવશો, ઠંડી ગરમી આ તે, કોઈ પ્રકારની અનુભૂતિ દર્શાવતા નથી. કોઈ જ પરિબળો એને અસર નથી કરતા. ચાલો, તો હવે પ્રશ્ન એ છે કે આવી વ્યક્તિ જે ક્યારેય પોતાના સામાન્ય જીવનમાં પાછા ફરી શકવાના નથી, બરાબર, તો આવી વ્યક્તિને સજીવ કેવો કે નિર્જીવ કેવો? એક મોટો પ્રશ્ન છે આ. બરાબર. એવી વ્યક્તિ જે બ્રેન્ડેડ વ્યક્તિ છે, હોસ્પિટલમાં છે, પથારીમાં છે, કોઈ સેલ્ફ કોન્શિયસનેસ નથી, તો એ સજીવ કેવો કે નિર્જીવ કેવો? તો મિત્રો એક બાયોલોજીની અંદર મોટો પ્રશ્ન છે આ. બરાબર. ચોક્કસપણે એનો ઉત્તર ન આપી શકાય, પણ હા, એ સજીવ પણ નથી ને નિર્જીવ પણ નથી. ચાલો, એવું પણ કહી શકાય, પણ એ ચયાપચયની ક્રિયા જરૂર છે. કઈ ક્રિયા છે? તો મિત્રો આપણે કીધું કે ચયાપચયની ક્રિયાઓ છે, સજીવ ગણવા કે નિર્જીવ ગણવા એ એક મોટો પ્રશ્ન છે. પણ એના કોષોની અંદર, એના અંગોની અંદર જે ક્રિયાઓ છે ચાલુ હોય છે, માટે ચયાપચયની ક્રિયા છે ગણી શકાય. ચાલો, તો મિત્રો નેક્સ્ટ સવાલ ઉપર આપણે જઈએ. પછીનું જે લક્ષણ છે, ગુણધર્મ છે, સજીવોની વારસો સાચવવાની ક્રિયા સમજાવો. બરાબર છે. તો વારસો સાચવવાની ક્રિયા છે, આ પણ એક સજીવનો એક જટિલ અને એક રહસ્યમય ગુણધર્મ છે. વૈજ્ઞાનિકો એવું કહે છે કે ભાઈ વારસો સાચવવો એક સજીવોનો એક રહસ્યમય ગુણધર્મ છે. બરાબર. તો કઈ રીતે જોઈએ આપણે? પહેલું વાક્ય છે, ઉચ્ચ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ દેહની આંતરક્રિયાઓને કારણે છે. તો પહેલી વાત તો એ, ઉચ્ચ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ એટલે એક વિશિષ્ટ પ્રકારના સજીવના લક્ષણો. જે કાંઈ સજીવો અનુભૂતિ દર્શાવે, પોતે લક્ષણો દર્શાવે, કેટલાક સામાન્ય લક્ષણો, કેટલાક જટિલ લક્ષણો, પણ આ બધા લક્ષણો કોને કારણે છે? તો કે દેહની આંતરક્રિયાઓને પરિણામે છે. શરીરની અંદર થતી બધી જટિલ ક્રિયાઓ છે એને જ કારણે તો સજીવના લક્ષણો કે સજીવનું એક વ્યક્તિત્વ, જટિલતાપણું છે એ દર્શાવે છે. બરાબર. તો ઉચ્ચ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ છે એ દેહની આંતરક્રિયાઓને કારણે જ હોય છે.
પછીનું વાક્ય છે પેશીના ગુણધર્મો એના બંધારણને લીધે નથી પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. તો આનો મતલબ શું મિત્રો? જાણો છો, સજીવ શરીરનો પાયાનો એકમ કોષ ભણી ગયા તમે. કોષથી શું બને? પેશી બને. પેશીથી અંગ બને. અંગથી અંગતંત્ર બને. અને ઘણા બધા અંગતંત્રો ભેગા મળે એટલે એક સજીવ દેહનું છે નિર્માણ થાય છે. તો જે પેશી છે, માનવ શરીરની અંદર જુદી જુદી, પ્રાણીઓની અંદર ઘણી બધી પ્રકારની જુદી જુદી પેશીઓ હોય છે, વનસ્પતિની અંદર ઘણી બધી પેશીઓ હોય છે. તો આ પેશીના ગુણધર્મો, એ પેશીનું બંધારણ કેવું છે એને કારણે નથી, પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. કારણ કે જુદી જુદી આકાર ને કદ વાળા કોષો જ્યારે ભેગા થાય ત્યારે અલગ અલગ પેશીઓનું નિર્માણ થાય છે. પેશીના કાર્યો અલગ અલગ છે. કોષો જૈવિક દ્રષ્ટિએ ભલે સમાન હોય છે, પણ છતાં કાર્ય કરવા માટે વિભેદન પામે છે. બરાબર? વનસ્પતિની અંદર કોઈ જુદી જુદી પેશી બને છે, પ્રાણીઓની અંદર જુદી જુદી પેશી બને છે. તો એ પેશીના ગુણધર્મ બંધારણને લીધે નથી, પરંતુ કોષો વચ્ચેની આંતરક્રિયાઓ, કે ભાઈ એક જ પેશીની અંદર આ કેટલાય બધા સમાન પ્રકારના કોષો છે, એ બધી કોષો વચ્ચેની આંતરક્રિયાઓ, એના કાર્યો શું છે એને આધારે એના ગુણધર્મ છે, બરાબર, એ નક્કી થાય, પરંતુ એના બંધારણને લીધે નહીં. બરાબર મિત્રો? ધ્યાનથી સાંભળજો. પેશીના ગુણધર્મો કોષના બંધારણને કારણે, પેશીના બંધારણને કારણે નક્કી નથી થતા, પરંતુ કોષો વચ્ચેની જે આંતરક્રિયાઓ છે, મતલબ કે સમગ્ર પેશી શું કાર્ય કરે છે એના ઉપર આધારિત છે, એવું કહે છે આ વાક્ય. ત્યાર પછીનું વાક્ય છે તેવી જ રીતે, હવે એ જ કન્સેપ્ટને આગળ વધારીએ. તેવી જ રીતે કોષીય અંગિકાના ગુણધર્મો. કોષીય અંગિકાના ગુણધર્મો, મિત્રો તમે ઘણી બધી અંગિકાના નામ જાણો છો. તો એ અંગિકાના ગુણધર્મ એના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. ચાલો મિત્રો બહુ ધ્યાનથી સમજજો. કોષીય અંગિકાઓ હોય તો કોષીય અંગિકા છે, હવે દરેક અંગિકાના કાર્ય જુદા જુદા છે. લાઇસોસોમનું કાર્ય અલગ છે, રિબોસોમનું કાર્ય અલગ છે, હરિતકણનું કાર્ય અલગ છે, કણાભસૂત્રનું કાર્ય અલગ છે. બરોબર? તો આ કોષીય અંગિકાના ગુણધર્મ છે, કોને કારણે છે? આણ્વીય બંધારણને કારણે નહીં. આણ્વીય બંધારણને કારણે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. મતલબ કે કોઈ પણ અંગિકાની અંદર કઈ પ્રક્રિયા થાય છે, એના કાર્ય શું થાય છે, એને આધારે કોષીય અંગિકાના ગુણધર્મ છે નક્કી થાય છે. એવી રીતે પેશી છે, એના કાર્યને અનુલક્ષીને એના ગુણધર્મ છે એ નક્કી થાય છે. તો આયોજનના ઉચ્ચ સ્તરે, હવે આયોજનનું ઉચ્ચ સ્તર એટલે આપણે વાત કરી અહીંયા અંગિકાની વાત કરી. અંગિકાથી શું બને છે મિત્રો? ધ્યાનથી સમજજો. કોષની અંગિકા, ઘણી બધી અંગિકાઓ ભેગી થાય ત્યારે શું બને મિત્રો? કોષ બને. કોષથી શું બને છે? પેશીનું નિર્માણ થાય. પેશીથી શું બને? સજીવનું અંગ બને. અંગથી શું બને? એક અંગતંત્ર બને. અને અંગતંત્રથી એક સજીવનો સમગ્ર દેહની રચના છે થાય છે. તો આ આયોજનના ઉચ્ચ સ્તર કહેવાય. અંગિકાથી દેહ, નાનો એકમ થયો ને, આ કેવો એકમ કહેવાય? અંગિકા, નાનો એકમ. પછી આ દેહ, આખું શરીર છે, આ કેવો એકમ કહેવાય? તો કે મોટો એકમ કહેવાય. તો આયોજનના આ ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. હવે ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમવું એટલે શું મિત્રો? ચાલો કોઈ અંગિકાના કાર્યો, હવે બધી અંગિકાનો કાર્યો સંયુક્ત રીતે એક કોષનું કાર્ય નક્કી કરે છે, અને કોષોના કાર્યો છે એ પેશીનું કાર્ય રચે છે. પેશીથી અંગ, તો આખું અંગ છે, કેટલાય અલગ અલગ પ્રકારના અંગો છે એ રચાય અને બધા અલગ અલગ કાર્યો કરે, અને અંગો ભેગા મળીને અંગતંત્ર બને, અને અંગતંત્ર સંયુક્ત રીતે દેહની રચના કરે છે. તો આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ બરાબર ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે, એટલે કોઈ ચોક્કસ અંગના, અંગતંત્ર કે દેહના લક્ષણોમાં પરિણમે છે. બરાબર? તો ફરીથી મિત્રો, આયોજનના ઉચ્ચ સ્તરે આંતરક્રિયાઓ શેમાં પરિણમે છે?
ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં, હવે આ સંગઠનાત્મક જટિલતાની શ્રેણી એટલે આ મિત્રો જટિલતાની શ્રેણી થઈ ગઈ. આને સંગઠનની કક્ષા કહેવાય. હા, આપણે અમુક બરોબર છે અંગિકાના સ્તરથી જ વિચાર્યું છે, બરાબર. હજી તમે અણુઓ કે જૈવિક અણુની વાત કરો તો આના નીચેના લેવલે પણ જઈ શકાય, બરાબર. તો અંગિકાથી મોટો એકમ કોષ, કોષથી પેશી, પેશીથી અંગ, અંગથી અંગતંત્ર, અંગતંત્રથી દેહ. તો હા, દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં ચડતો કે ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે, બરાબર છે. આ ઘટનાઓ એટલે ક્રમશઃ ઉચ્ચ સ્તરે જતા આંતરક્રિયાઓ છે એ લક્ષણોમાં અથવા ગુણધર્મોમાં પરિણમે છે. આ ઘટના સાચી બને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં. એટલે અહીંથી હું નાના એકમથી મોટા એકમમાં જાઉં તો આ ચડતો ક્રમ કહેવાય એમ, અને ક્રમશઃ પછી આ છે એ ઉતરતો ક્રમ કહી શકાય છે. પછીનું વાક્ય છે સજીવો સ્વયંજનિત, જાતે પ્રજનન કરી શકવા સક્ષમ, સ્વયં વિકસિત, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. તો સજીવને શું કીધું અહીંયા? સ્વયં નિયંત્રિત તંત્રો છે. દરેક સજીવ છે એ એક જટિલ તંત્ર છે મિત્રો. એ જટિલ તંત્ર છે સ્વયં નિર્મિત ચાલ્યા કરે છે, બરાબર. આપણા શરીર છે ઓટોમેટિકલી ચાલે છે, એ ચલાવવું નથી પડતું. તમે ખોરાક ખાવ છો તો ખોરાકનું પાચન કરવું નથી પડતું, સ્વયં સંચાલિત પ્રક્રિયા છે, થઈ જાય છે. શોષણ થઈ જાય છે, પાચન થઈ જાય છે, બરાબર. તો સજીવો સ્વયંજનિત છે. જે કાંઈ શરીરની ક્રિયાઓ છે આંતરિક સ્વયં રીતે થઈ જાય છે, સ્વયં વિકાસ થાય છે. બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવવાની ક્ષમતા, તો એ ક્ષમતા પ્રતિક્રિયાઓ કુદરતી રીતે દર્શાવવી પડતી નથી. ઠંડી ખૂબ જ વાતાવરણમાં વધી જાય તો તમને ઠંડી લાગે છે, એ અનુભૂતિ થઈ જાય છે ઓટોમેટિકલી, કરવી પડતી નથી. તો આ ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. તો સજીવને અહીંયા શું કીધું? સ્વયં સંચાલિત, સ્વયં નિયંત્રિત તંત્રો છે. પછીનું વાક્ય છે જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને ઉદ્વિકાસની વાર્તા છે. મિત્રો, વાર્તા કીધી, બાયોલોજી ઇઝ અ સ્ટોરી, પણ કોની વાર્તા છે? તો કે સજીવની, અને સજીવના જીવનની અને ઉદ્વિકાસ. તો જીવ વિજ્ઞાન છે, બાયોલોજી છે, તો બાયોલોજીમાં કોનો અભ્યાસ થાય? સજીવોનો. સજીવોનો અભ્યાસ થાય, સજીવોના ઉદ્વિકાસનો અભ્યાસ થાય. એટલે બાયોલોજીને શું કીધું અહીંયા? જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને એના ઉદ્વિકાસની વાર્તા છે. પછી દરેક સજીવો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય, મતલબ વર્તમાન સમય, ભૂતકાળનો સમય અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. હવે મિત્રો ધ્યાનથી સમજજો, આનો અર્થ શું કરી શકાય? વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ, પણ આપણે સમયની વાત કરીએ છીએ, વર્તમાન સમય, બરાબર. ચાલો, આ હાલનો સમય એટલે વર્તમાન સમય, બરાબર. પછીનો જે આવશે એને આપણે શું કહીશું? ભવિષ્ય. અને જે વીતી ચૂક્યો છે એ કયો? ભૂતકાળ, બરાબર છે. ચાલો હવે આપણે એક ઉદાહરણ સમજીએ કે કોઈ પણ એક સજીવ છે, કોઈ પણ એક સજીવ, તો એ જેમાંથી ઉત્પન્ન થયું હશે તો ભૂતકાળમાં એના કોઈ પિતૃ દ્વારા એ સજીવનું નિર્માણ થયું હશે. આ પિતૃ એમાંથી આ સજીવ પોતે ઉત્પન્ન થયું અને એ સજીવે નવી એની પોતાની સંતતિ ઉત્પન્ન કરી. આ સંતતિ તો હવે જીનેટિકલી મિત્રો રિલેટેડ જોવો ને તો પિતૃના જનીનો આ સજીવના વારસામાં આવ્યા છે. આ પિતૃ છે એની સંતતિ આ સજીવ છે, એની સંતતિ આ સજીવ છે. તો આમાંથી માનો કે આ A પેઢી છે, આને હું B કહું, આને હું C કહું, તો B છે, B જે સજીવ, એને જનીનો વારસામાં કોનામાંથી આવ્યા હશે? તો સીધી વાત છે A માંથી, કારણ કે એના પિતૃ A છે.
સી ના પિતૃ બી છે. હા, સી ના પિતૃ દૂરના પિતૃ એ કહી શકાય. બરાબર છે. આપણે કોઈ પૌત્ર હોય, બરાબર, તો એના પપ્પા ને એના દાદા ને એના દાદા, તો એના બધાય પિતૃઓ તો ગણાય જ, બરાબર. પણ નજીકના પિતૃ એટલે એના માતા પિતા. હા, તો કહેવાનો મતલબ એક છે કે આ પિતૃના જનીનો વારસામાં આવે છે એની સંતતિમાં, એ જનીનો વારસામાં આવે છે આની સંતતિમાં. તો આ એ, બી અને સી, બરાબર. તો કે આ વર્તમાન કાળ છે, આ ભૂતકાળ છે અને આ છે ભવિષ્ય છે. તો એ ત્રણેયના જનીન દ્રવ્યની વહેંચણી છે એ એકબીજા સાથે સંકળાયેલી છે. શું કામ? એક જ પિતૃના તો આખી પેઢી છે. તો થોડા લક્ષણો આના આમાં હશે, થોડા લક્ષણો આના પણ આમાં આવશે, આના લક્ષણો પણ આમાં આવશે, બરાબર. અને જનીન દ્રવ્યની વહેંચણી છે એકબીજા સાથે પેઢીઓમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ એમાં સમાયેલી છે. સામાન્ય જનીનની વહેંચણી એકબીજા સાથે સંકળાયેલી છે એવું કહી શકાય. બરાબર મિત્રો. પરંતુ આ જનીન દ્રવ્ય એટલે ડીએનએ બધામાં વિવિધ અંશે ઓછું વધતું હોય. આ બધી જાતિના સજીવમાં જનીન દ્રવ્ય છે એ એક સમાન ન હોય, બરાબર. વધતું ઓછું હોઈ શકે. નીચલી કક્ષાના સજીવોમાં જનીન દ્રવ્ય ઓછું હોય, ઉચ્ચ કક્ષાના અમુક પ્રાણીઓ હોય, માનવ હોય તો એનું જનીન દ્રવ્ય વધુ હોય છે, બરાબર. આમ ડીએનએ દ્વારા પેઢી દર પેઢી વારસો જળવાય છે. શું જળવાય છે? વારસો જળવાય છે. એટલે આ પિતૃના લક્ષણો છે એની સંતતિમાં આવ્યા, એના લક્ષણો છે એની સંતતિમાં આવ્યા, તો એ શું જળવાયું? વારસો જળવાયો, બરાબર. તો આમ સજીવોનો આ વારસો સાચવવાની ક્રિયા છે એ બાયોલોજીની અંદર વૈજ્ઞાનિકોને એક રહસ્યમય ગુણધર્મ ગણે છે. કેવો ગુણધર્મ ગણે છે? રહસ્યમય ગુણધર્મ ગણે છે. તો મિત્રો આ બે ટોપિકની ચર્ચા આજે આપણે કરી, બરાબર છે. કે સજીવોમાં પર્યાવરણ પ્રત્યેની સભાનતા અને પ્રતિક્રિયાઓ અને સજીવોને વારસો સાચવવાની ક્રિયા છે એ જણાવો, બરાબર છે. ઓમ શાંતિ.